Hi, I am Vanna Laktare, head cosmetologist and founder of the Beauty Room. આજે આપણે કેસુડા વિશે જાણવાનું છે. કેસુડો શું છે? કેસુડો કેમ સ્કિન માટે ઇમ્પોર્ટન્ટ છે? કેસુડાના ફાયદા શું છે? અને કેમ આજે આપણે કેસુડા વિશે ચર્ચા કરવાના છે? મારી અને કેસુડાની જર્ની વિશે મેં કેમ કેસુડો જ સિલેક્ટ કર્યો મારી બ્રાન્ડ માટે, આ બધું ડિસ્કશન આજે આપણે કરવાના છે. કેસુડો એ સ્કિનમાં ગ્લો પણ વધારે છે. કઈ રીતે? તો કન્ટિન્યુઅસલી તમે કેસુડો યુઝ કરો એનાથી સ્કિન ઓટોમેટિકલી ગ્લો થાય છે. હવે બધી ઋતુમાં તમને કેસુડો પોસિબલ ના થાય એટલે તમારી માટે કેસુડાનું સાબુ પણ ક્રિએટ કરેલો છે. તો એનાથી તમારી સ્કિન એ યુઝ કરશો તો એનાથી તમારી સ્કિન ગ્લો થશે જ. અને આ મારો પોતાનો અનુભવ છે. વાય કેસુડો ઇઝ ગુડ ફોર સ્કિન? કેસુડો એ સ્કિન માટે નેચરલ ક્લિન્ઝર તરીકે કામ કરે છે, જે સ્કિનમાં ડીપલી ક્લીન કરે છે અને સ્કિનમાં રહેલી જે ધૂળ અને રચકણો છે અને જે કેમિકલ રિએક્શન છે એને સોફ્ટલી દૂર કરે છે. સેકન્ડ છે એલર્જેટિક, એટલે એલર્જેટિક સ્કિન માટે પણ કેસુડો ખૂબ જ લાભદાયક છે. શરીરમાં ખંજવાળ આવતી હોય કે સેન્સિટિવ સ્કિન હોય, કેસુડો એની ઉપર ઉત્તમ રિઝલ્ટ આપે છે. કેસુડો એ સ્કિનમાં ગ્લો પણ વધારે છે. કઈ રીતે? તો કન્ટિન્યુઅસલી તમે કેસુડો યુઝ કરો એનાથી સ્કિન ઓટોમેટિકલી ગ્લો થાય છે. હવે બધી ઋતુમાં તમને કેસુડો પોસિબલ ના થાય એટલે તમારી માટે કેસુડાનો સાબુ પણ ક્રિએટ કરેલો છે. તો એનાથી તમારી સ્કિન એ યુઝ કરશો તો એનાથી તમારી સ્કિન ગ્લો થશે. અને માટે કેસુડો એ સૌથી નેચરલ અને જેન્ટલ ઓપ્શન છે. અને આ કેસુડો હું ફક્ત કેસુડા વિશેની વાતો નથી કરતી, પણ મેં તમારી માટે કેસુડાનો એક સોપ પણ ક્રિએટ કરેલો છે જે કેમિકલ ફ્રી છે. અને જેટલું યુઝ તમે કેસુડાના ફૂલ કરો અને તમને સંતુષ્ટિ મળે અને એટલો ને એટલો જ યુઝ જ્યારે આ તમે કેસુડાનો સોપ વાપરશો એટલી જ સંતુષ્ટિ મળશે. એની પાછળનું રીઝન એ છે કે આ સાબુની અંદર કોઈ નેચરલ વસ્તુ કે એનો અર્ક એ ટાઈપનું કશું જ એડ નથી, બટ નેચરલ વેમાં જે કેસુડાની પેટલ્સ છે એ જ એની અંદર એડ કરેલી છે. આ કેસુડાના 5 એવા બેનિફિટ તમે જોયા જે કેસુડા માટે ઉત્તમ છે. આ તો તમે કેસુડાના 5 બેનિફિટ જોયા, પણ આની સાથે સાથે બીજા ઘણા એવા બેનિફિટ છે જે તમારી બોડી માટે પણ એટલા જ લાભદાયક છે. તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર એક જંગલી ફૂલ એ સ્કિન માટે અને બોડી માટે આટલું લાભદાયક બની શકતું હશે. વાય કેસુડા ઇઝ ગુડ ફોર સ્કિન એ આપણે જોયું. મેં તમારી માટે કેસુડાનો સોપ રિસર્ચ કર્યો એ પણ તમે જોયું. પણ હવે હું તમને આજે એ જણાવવા માંગુ છું મારી અને મારા સ્કિનની કેસુડા સાથેની જર્ની વિશે. હું અને મારો કેસુડા વિશેની મારી જર્ની એ હું જ્યારે 5 વર્ષની હતી ત્યારથી શરૂ થાય છે. 5 વર્ષની નાની હતી એટલે એવું કંઈ મને યાદ તો નહીં, પણ કેસુડા અને મારી સ્કિન વચ્ચે જે બ્રિજ રૂપે કામ કર્યું મારા મમ્મીએ કર્યું. મમ્મીએ મને જણાવ્યું કે જ્યારે તું નાની હતી ત્યારે તારી સ્કિનનો જે ટોન હતો એ અત્યારના ટોન કરતાં થોડોક ઘઉં વર્ગનો હતો. એટલે ઇનફેક્ટ આપણી પ્રોપર લેંગ્વેજમાં કહીએ તો હું થોડી કાળી હતી. અને ત્યાર પછી મમ્મી મને જ્યારે ઉનાળો આવે એટલે મારાથી ગરમી તો જરાય સહન જ નહોતી થતી અને મને રેસિસ ને એ બધા ઇસ્યુઝ રહેતા હતા. અને ગરમી વધુ લાગે એટલે બીજા ઘણા બધા બોડીમાં અમુક ઇસ્યુ થતા હતા. મમ્મી દર વખતે મને કેસુડાથી નવડાવતા. પણ જ્યારે નાની હતી ત્યારે મમ્મી કરી દેતા હતા. એનાથી થોડી મોટી થઈ એટલે ઇન્સ્પાયર્ડ થઈને જાતે કરતી હતી. એટલે ત્યાંથી આ મારી જર્ની કેસુડા વિશેની શરૂ થઈ. પછી એક સમય આવ્યો અને મારું હાયર એજ્યુકેશન માટે મારે બહાર જવાનું થયું. પછી આ કેસુડાની જે પ્રોસેસ હતી ને એ સ્ટોપ થઈ ગઈ. પણ સ્કિનનો જે ડિઝીઝ હતો એ એઝ ઇટ ઇઝ રહ્યો. જે ગરમી હતી એ વધુ ને વધુ પ્રમાણમાં વધતી ગઈ. પછી આવ્યો કોરોના અને COVID-19 વખતે હું ફરીથી મારા હોમટાઉન આવી અને ફરીથી મેં કેસુડાથી નાહવાનું શરૂ કર્યું. એઝ ઇટ ઇઝ મને સારું થવા લાગ્યું. હવે આનાથી મારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવ્યો કે શું આમને મારી જેમ કેટલા બધા લોકો આ કેસુડાથી તો નાતા જ હશે. દરેકના મમ્મી ઇન્સ્પાયર તો કરતી જ હશે કે બેટા તું આનાથી ના. અને નાના છોકરાને એના મમ્મી કાયમ કેસુડાથી તો ઉનાળામાં નવડાવતા હોય છે. એવું મેં પણ જોયું છે અને તમે પણ તમારા ઘરમાં જોયું હશે અને તમે પણ કેસુડાથી નાયા હશે. પણ મોટા થયા પછી આ બધા ફેસ કરતા હશે કે એ વસ્તુ બંધ કરી દે. મેં પણ અનુભવ કર્યો અને મેં ત્યાં રિસર્ચ કર્યો કેસુડાનો સોપ. સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવા જ વિડીયો માટે તમે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી તમારા ગ્રુપમાં પણ
શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક તો બિલકુલ ના ભૂલતા, બીકોઝ તમારી માટે આ એક નાનું લાઈક અને સબસ્ક્રાઇબ એ કોમન છે, પણ મારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મળીએ છીએ આવા જ નવા વિડીયોમાં.